રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક બાદ ભાજપની બોડી એક્શન મોડમાં આવી। વોર્ડ નંબર 1 માં સાફ સફાઈ અને વર્ષોથી પડેલો કચરો ઉપાડવાની કામગીરી કરાઈ। ધોરાજી નવનિયુક્ત પ્રમુખ શ્રી સંગીતાબેન બારોટ અને ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી અને કારોબારી ચેરમેન સીસી અંટાળા, રાજુભાઈ બાલદા, કૌશિક વાગડિયા, નૈનાબેન ગાંગડિયા, રણજીતભાઈ ગાગડિયા જેવા ભાજપ અગ્રણીઓએ આગેવાન અને ભાજપમાંથી ચૂંટાયેલા સભ્ય, કાર્યકર અને ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓ વોર્ડ નંબર 1 અને ભૂતનાથ મંદિર વિસ્તારમાં ઘણા વર્ષોથી કચરાના ઢગલા પડ્યા હતા, તેનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવેલ। ધોરાજીની આમ જનતાને અપીલ પણ કરવામાં આવે છે, કચરો કે પ્લાસ્ટિક જ્યાં ત્યાં ન ફેંકવામાં આવે। નગરપાલિકાના વાહનો કચરો ઉપાડવા માટે જ્યારે આવે ત્યારે તમારો કચરો ઉપાડવા માટેના વાહનોમાં કચરો નાખવો તેવી અપીલ પણ કરવામાં આવી હતી। આજરોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સાહેબની સૂચના અને એના હાજરીમાં વોર્ડ નંબર 1 થી ધોરાજીમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ સફાઈ ઝુંબેશ ખાલી માત્ર ને માત્ર ફોટો સેશન કે દેખાવ પૂરતું ન રહીએ એવી અમારી એક નેમ છે નવનિયુક્ત બોડીની। બીજું કે આપશ્રીના માધ્યમથી અમે ધોરાજીની લોકોને પણ એક અપીલ કરીએ છીએ, જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખો, જ્યાં ત્યાં કચરા એમને રોડ રસ્તા પર ન નાખો। આપની ઘરે ટીપરવાન આવે જ છે, ડસ્ટબિન કે પ્લાસ્ટિકના ઝબલાની અંદર કચરો ભેગો કરો। અને બીજું કે ધોરાજીની જનતાને એક બીજી પણ અમારી વિનંતી અને અપીલ છે કે ક્યાંય પણ કચરાના ગંજ હોય, ક્યાંય કચરાના ઢગલા હોય, સફાઈ ન થતી હોય તો અમારા સુધી, અમારી કચેરી સુધી અમને જાણ કરો। અત્યારે જે પાછળ જે કચરાનો ઢગલો દેખાય આ ઓછામાં ઓછો 8 થી 10 વર્ષ જૂનો હતો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।